આ વિશાલભાઈ છે જેમને મોડાસા ડી માર્ટ ખાતેથી આ હલ્દીરામના ખટ્ટા મીઠાનું પેકેટ ખરીદ્યું હતું. આજે સવારે પરિવાર સાથે જ્યારે નાસ્તો કર્યો અને થોડો નાસ્તો કર્યા પછી વચ્ચેથી ગરોળી નીકળી છે. એટલે ગુજરાતની દરેક જાહેર જનતાને અપીલ છે કે આ હલ્દીરામનું બેચ નંબર છે HFFE11, આ બેચ નંબરનું કોઈ પણ પડીકું ના ખરીદે ને ખરીદે તો ચેક કરે, કેમ કે આમાંથી ગરોળી નીકળી છે. વિશાલભાઈ ગરોળી બતાવો. આ ગરોળી નીકળી છે હલ્દીરામના ખટ્ટા મીઠાના પેકેટમાંથી અને મોડાસા ડી માર્ટમાંથી ખરીદી હતી. એ દરેક જાહેર જનતાને વિનંતી છે કે આ હલ્દીરામનું આ બેચ નંબર HFFE11 એ ખરીદવામાં ના આવે. અને આ સ્ટોર મેનેજર આવ્યા છે, હવે એમ કહે છે કે હું ઓથોરાઇઝ નથી. તમે ઓથોરાઇઝ નથી તો તમે આયા શું કામ? તમે ઓથોરાઇઝ છો તો તમે જે કાર્યવાહી કરવાના છો મીડિયામાં બાઇટ આપી દો. નહીં નહીં, એવું કોઈ રૂલ્સ જ નથી. તમે મને રોકી ના શકો ભાઈ, તમે મને ના રોકી શકો. હા, સેલર તમે છો, કસ્ટમરે તમારા ત્યાંથી ખરીદ્યું છે, સેલર તમે છો, એક્શન તમારી સામે પણ લેવાય. તમે હલ્દીરામના પ્લેટફોર્મ આપ્યું ને, તમે અહીંયા માલ રાખ્યો ને ત્યારે કસ્ટમરે ખરીદ્યો ને, તો તમે ઓથોરાઇઝ ને બોલાવો ને. નહીં, વિડીયો બંધ નહીં થાય, વિડીયો બંધ નહીં થાય. તમે સપોર્ટ કરો ને. તમે શું કાર્યવાહી કરશો? તમે ફરિયાદી બનો, તમે FSSM ઓનલાઈન ફરિયાદ નાખો, અહીંયા ફૂડ સેફ્ટીમાં આપો. તમે બોલો ને, પણ બોલો, પણ વિડીયોમાં જ બોલો. ચાલુ નહીં, ચાલુ વિડીયોમાં બોલો. કયા નિયમ અંતર્ગત વિડીયો અલાવ નથી? બોલો. ચલો, નિયમ બોલો તમે. ચલો, કોઈ નિયમ હોય તો હું બંધ કરી દઈશ. બોલો. તમારી સેફટી માટે પણ છે, મારી સેફટી માટે છે. આ છે ને, આ ગરોળી નીકળી એ સારી બાબત છે. એના છોકરાએ ખાઈ લીધું. રિટર્નમાં આપો, તમે એને રિફંડ આપો. તમે રિટર્નમાં આપો. હા, મેં આ પેકેટ આ કસ્ટમરને આપ્યું હતું અને એમાં ગરોળી નીકળી છે, અમે કાર્યવાહી કરશું, એવું તમે લેખિતમાં આપો. બરાબર? આપશો તો બંધ કરું.